ગુલાબના કાંટા. તો આ છે ને આપણે મહેમાન આવ્યા છે મારા નણંદ, એમના માટે એને છે ને વાવો છે આછો ગુલાબી, સફેદ ગુલાબ. તો આપણે ઘણા બધા કાપ્યા છે ને આમાં નાખી દીધા છે, પણ હવે તોય એટલો લઈ જાઉં કારણ કે આ બધા છે ને તો આમાંથી વીણી નહીં. અરે જો ગો બાપા 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 બાપા, ભાગો ભાગો ને. અહીંયા જો કેવો કચરામાં પગ મૂકતા જીવ નથી હાલતો. તો એવું બધું છે. અને એટલો થોડો ગુલાબ છે તો આપણે આ ગુલાબ લઈને લઈ આવીએ, કારણ કે એમને પાછું જવાનું છે ને. તો એનો ફોન આવ્યો કે ગુલાબ રાખજો, તો છોડ આપી દઈએ ને. અહીંયા જો 3 બેલાય કેવા છે ફોન. તો કઈ સરસ મજાના આપણે જો કંટોલા છે ને કમ્પ્લીટ કરી દીધા, સુધારીને ધોઈને મસ્ત મજાના. તો આજે બનાવવાનું છે કંટોલાનું શાક ને બાજરાના રોટલા. અને આનું શાક કાલે બનાવ્યું હતું પણ થોડુંક એવું જ બનાવ્યું, તો આજે આટલું બનાવવાનું. તો સરસ મજાનું આપણું કંટોલાનું શાક જો વઘારી દીધું છે, હવે ચડવા માંડ્યું છે કાંઈ. હવે કરવું પડશે આની પ્રોસેસ, કારણ કે લસણની ચટણી છે નહીં, એટલે ફટાફટથી આપણે લસણ ખોલી અને ચટણી એડ કરી દઈશું. તો ગાઈસ જો પૂર્તિમાં શું લખ્યું છે, કમર પરથી વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય જાણી શકાય, એવું બધું ખોટું છે. અને આપણી રાશિ છે સિંહ, તો આપણી સિંહ રાશિના જાતકો ખૂબ ઉદાર અને દયાળુ સ્વભાવના હોય છે, પણ એને જસ ન હોય એનું શું કરવું. તમે આવું બધું લખોમાં છે ને ખોટું છે. આપણે પેપર લાવવું ઘરે લઈએ જ ન જવું વાંચવા. હાલો ગાઈસ, તો અત્યારે છે ને 4 વાગી ગયા ને લાઇટ વહી ગઈ છે. આજે સવારની લાઇટ નથી બોલો, અને બધે થાંભલા અને બધું રિપેરિંગ કરે છે. તો આજે આપણે ગરમીમાં બપોરે સૂતાય નથી, કોઈ સૂતું નથી, આજુબાજુ સુમસાન છે. કારણ અને બધાય થાંભલા જે વાવાઝોડામાં બધા હલી ગયા છે ને, એ બધાય સરખા ઊંડા કરે છે અને ખરાબ થઈ ગયા હોય નવા નાખે છે. તો લાઇટનો કાપ આપણે જતો રહ્યો છે. તો આજે તો એટલા બધા હેરાન થઈ ગયા ને કે વાત પૂછોમાં. અને અત્યારે વાગી ગયા છે 4:30, અને જો બસ હવે આપણે છે ને વાળ ઓળાઈ લેશું અને કંઈક ચોટી બોટી બાંધી દઈએ. તો ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો બરાબર, અને બેલ આઇકન ભૂલતા નહીં, કારણ કે તમને નોટિફિકેશન મળી જાય વિડીયો અપલોડ થાય એટલે. અને ઘણા દિવસથી હમણાં મારો વિડીયો આવતો નહોતો ગાઈઝ. તો વિડીયો નહોતો આવતો એનું પણ એક રીઝન હતું કે અમારે છે ને એક મરણ થઈ ગયું છે. તો મરણ થઈ ગયું હતું ને એટલે હું વિડીયો હમણાં નહોતી અપલોડ કરતી, પણ આજે મને એમ થયું કે લાવ આજે કરું છું. તો આ જે ગુજરી ગયા છે ને એમના વિડીયો ઘણા મારા યુટ્યુબ ચેનલમાં છે. એમની સાથે હું વાત કરતી હોય, વાડીએ જતાં એમનું મકાન રસ્તામાં જ આવે છે. તો હવે પછીનો વિડીયોમાં હું જઈશ ત્યારે એમનું મકાન પણ તમને બતાવીશ. તો ભગવાન એના આત્માને ખૂબ શાંતિ આપે અને એનું વૈકુંઠમાં વાસ થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. કારણ કે એમને છે ને મારી યારે બહુ મજા આવતી હતી. હતા મારા ભત્રીજા, પણ એને બહુ વિડીયો ઉતારું ને એટલે એટલી બધી મારી રમત કરે ને, એમ કે કેટલાક તમારે પૈસા હજી કમાવા તે નકરા વિડીયો જ બનાવો છો, એ કે બહુ પૈસા ભેગા કરવા છે. તો એ બધી મજાક મસ્કરી બહુ કરતા હતા. તો જો એ પોતે તો જતા રહ્યા છે, પણ એમની યાદો મારી પાસે યુટ્યુબ ચેનલમાં રહી ગઈ છે ગાઈસ. તો મને જો આમાંથી ટાઈમ રહેશે તો એકાદી નાની એવી ક્લિપ આપણે એમની મૂકશું આ બ્લોગની અંદર. તો આવું કંઈક છે. અને હવે જો હમણાં 2-4 દિવસથી વરસાદે નથી, તો વરસાદ ન આવતો ને એટલે આમ આપણને મજાય આવે છે, કારણ કે થોડીક રાહત મળી છે વરસાદના હિસાબથી. એવું છે બધું. હવે જો આપણે વાળ ઓળાવી લઈએ, કારણ કે 4 વાગે છે ને બૈરાઓ સવારમાં ઉઠીને માથું ઓળે, પછી નાહી ધોઈને પાછા 10-11 વાગે તૈયાર થાય, પછી બપોરે સૂઈ જાય, પાછા સૂઈ ઉઠીને તૈયાર થાય. એટલે 3-4 ટાઈમ તો બૈરાઓ તૈયાર થયા જ કરે. એમને તૈયાર થવાનો બહુ શોખ હોય, મને નથી હો. મારે તો વાળ ઓળાવવાનો છે ને ગાઈસ ભૂલાઈ જાય બોલો. પણ આપણે સરસ મજાનો તૈયાર થઈ જાય, વાળ બાંધી દઈએ,
કારણ કે જો વાળમાં આપણે દાંતીઓ ફેરવો ને એક પ્રકારની એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ કરવી જ પડે. જો એક વાળ દાંતિયામાં ન આવે. આપણી પાસે જે ઓર્ગેનિક હેર ઓઇલ છે ને ગાઈસ, એ તમે વાપરશો એટલે જો એક વાળ નહીં દાંતિયામાં છે ક્યાંય, એટલું મસ્ત રિઝલ્ટ આપે છે. તો તમે પણ એકવાર કોમેન્ટમાં કહો હેર ઓઇલ વિશે, બહુ સરસ રિઝલ્ટ છે ગાઈસ. મારા વાળ છે ને હેર ઓઇલના હિસાબે આવી ગયા, મારા વાળ હતા જ નહીં તો આટલા બધા વધી ગયા છે, કેટલા લાંબા થઈ ગયા. તો આવું બધું છે. તો જો હવે આપણે છે ને પહેલાં પોની વાળી દીધી અને પછી આવી ચોટલી નાનકડી એવી લઈ લેશું. ખુલ્લા વાળ રાખીએ ને ગાઈસ, બહુ વાળ ખરતા હોય ને ખુલ્લા હોય ને તો પછી બહુ ઘરમાં માથાકૂટ વધી જાય છે. કોને કોને જમવામાં વાળ આવે તો ક્રોધ આવે છે. એમાંય સફેદ ટાઇલ્સ હોય એટલે તો બહુ જ આવે. તો વાળ ન ખરે ને એટલે જો આવી રીતે ચોટી વાળી લેવાની. તો હમણાં વિડીયો ન આવવાનું કારણ એ હતું કારણ કે અમારું કુટુંબ થાય એટલે અમે રોજ બેસવાય જતા રહીએ. તો તમે મારું યુટ્યુબ ફેમિલી છો, મારે તમને કેવું જરૂરી છે. ઘણાને એવું થતું હશે કે હમણાં બ્લોગ કેમ આવતો નથી, તો એટલા માટે બ્લોગ આવતો નથી, હમણાં બનાવતી જ નથી. તો હવે પછી આપણે કન્ટિન્યુ વિડીયો બનાવ્યા કરશું. બરાબર, તો બધાય વિડીયોમાં બન્યા રહેજો. વરસાદ પાણી તમારે કેવા છે કે નહીં? અમારે તો હમણાં વરસાદ છે જ નહીં બિલકુલ. તો ગાઈસ જો આપણે અહીંયા રિપેરિંગ કામ ચાલુ છે ને સર્વિસ વાયર. અચ્છા, ત્યાં બધું નવું કર્યું એમ ને? સોપાન આ આપણી લાઈન જ લીધી કે બધી લીધી છે? બધું. તો જો અહીંયા કંઈક કામગીરી થાય છે અને અમારે જીતુબેન આવી ગયા છે. લાઈટ વગર મજા આવી ને? કોને કીધું જીતુબેન આવી જાય એમ કીધું? ગાઈસ જો આ છે ને બધું નવું નવું કામ ચાલુ છે અને અહીંયા જો ભાઈ રિપેરિંગ કરે છે. સવારની લાઈટ નથી અને આ જો અહીંયા લીમડો કાપી દીધો છે કેટલો બધો. તો લીમડો બીમડો જો અહીંયા કાપી નાખ્યો. વાવાઝોડાની દિવાલ પડી ગઈ ને આપણે થોડોક લીમડો લઈ લઈએ. આ લીમડો તમે કપાવરાયો નડતો તો એટલે હે? જો અહીંયા અડી જતી હતી ડાળી હે. તો ખેદાન મેદાન થઈ ગયું સરસ બધાનું. જો ભાઈ જો ગાઈસ કેટલી મહેનત કરે. ઓહો, હવે દોયડું ખેંચે ને એટલે આખી જોઈન્ટ થઈ જશે. જો તો ગાઈસ કેવી રીતે એ લોકો થાંભલે બાંધે. જો આ મેન કઈ કહેવાય? આ 11 હે એલટી લાઈન. જો આવી રીતે દોયડાથી ઉપર લઈ જાય અને બધું નવી નવી નાખી દીધી છે. કેટલી મહેનત કરે છે. અત્યારે બધું પાવર બંધ છે ખાંભા તાલુકા. ખાંભા પ્રોપર ઠીક પ્રોપર થઈ જાય એટલે હમણાં ચાલુ થયો પાવર. તો આપણે ગાઈસ અહીંયા લીમડો મૂકી દઈએ અને એ લોકોને પાણી પીવડાવવાનું. તો આપણે છે ને ફટાફટથી પાણીનો જગ લઈને જઈએ. હે લે 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 એ હાલ હાલ. તો ગાઈસ હવે આપણે છે ને એમને ચાય પીવડાવી દઈએ. મજૂર બિચારા છે ને સવારના કામ કરે. તો આપણે પાડોશી ધર્મ પ્રમાણે આપણે એને આપવું જોઈએ, ભલે જે બીના માણસો હોય. શરૂ લાય ક્યાંય ચા પીવા જાય. આવે છે એનો ભાવ 500 નથી પહોંચાડો. બહુ ભાવ છે એનો. તો ગાઈસ આપણે જો આટલી ચા છે ને ગરમ કરી લઈએ.
વાતુમાં આપણી ચાય ઠંડી થઈ ગઈ તો ચા ગરમ કરીને પી લઈએ ફટાફટ. 4 વાગે ને ચાની તરફ લાગી જ જાય હો. આવી જાઓ તમે મધુર મીઠી ચા પીવા. કેવી છે જો. ફાઇનલી લાઇટ આવી ગઈ. સવારની આપણે લાઇટનો ઇંતજાર કરતા હતા અને અત્યારે લાઇટ આવી, કારણ કે આજે છે ને બહુ બધું અમારા એરિયામાં બહુ મોટું કામ હતું. એવું હતું તો આખો એરિયો બંધ કરી દીધો હતો ને બધી નવું 11 શું કહેવાય એ નથી ખબર, એવું કંઈક મોટા મોટા વાયરો હતા એ બધા સરખા કર્યા. થાંભલા બધા પવનના નમી ગયા હતા એટલે જાનહાનિ ન પહોંચે એના પહેલાં એ લોકો બધું સર્વે કરી ગયા હશે ને ઘણા બધા લાઇનમાં થાંભલાય બદલાવ્યા. અને હવે લાઇટ આવી ગઈ છે તો આ વિડીયો હવે નહીં બને, કારણ કે આમાં છે ને ચાર્જિંગ સાવ ઉતરી ગયું છે અને નોટિફિકેશન બતાવે જ કે લો બેટરી ક્લોઝ કરી દો, મોબાઈલ તમે બંધ કરો એવું લખીને આવી જાય છે. તો ચાલો ફટાફટ હવે જાજો ટાઈમ નહીં લેતા આપણે આને મોબાઈલને મૂકી દઈએ ચાર્જિંગમાં, બરાબર? અને ચાર્જિંગ થયા પછી મળીએ આપણે. તો ચાર્જિંગ એ લેવું પડશે ને બધાય રૂમમાં જો લાઇટું ચાલુ જ છે. જે રૂમમાં આવે અંધારું લાગે એટલે ફટ લાઇટ ચાલુ, જે રૂમમાં આવે અંધારું આવે એટલે ફટ લાઇટ ચાલુ. તો આપણે અહીં બંધ કરી દઈએ. બંધ તો કરવી પડે ને, બહુ લાઇટ બિલ આવે. ભૂપકા બોલી દે જ, ભૂપકા લાઇટ બિલના. તો આ લગાડી દીધું ચાર્જિંગમાં. જો આપણે ચાર્જિંગ લગાડી દીધું, સ્વિચ ઓન કરી દીધી. તો ફાઇનલી આપણા હાથમાં ચાર્જિંગ આવી ગયું છે. બાય બાય ટાટા. જો સરસ મજાના ઘઉં છે ને સાફ કરી દીધા છે અને હવે એને દળાવવા જવાનું છે 12 ઘંટીમાં, કારણ કે ઘરે દળેલું સારું આવતું નથી ચોમાસાના હિસાબથી. એ રીતે તો જો પાણી આવી ગયું છે. તો ગેસ જો આપણે દળાવવા જઈએ છીએ. હવે એક હાથમાં દળ્યું છે ને જો અમારી ગલી. તમને કોઈ કેમ પોલીસ પકડી ગઈ? ક્રિશભાઈ પકડાઈ ગયા પોલીસ વાળા. આ મામલતદાર છે તો આવી ગયું. સરસ મજાનો લોટ દળાવીને આવી ગયા. હવે આમાંથી આમાં ડબ્બામાં ભરી લઈએ, કારણ કે ભરવો તો પડશે હો. તો ફટાફટ લોટ ભરી લઈએ આપણે. આ પ્લાસ્ટિકનો ડબ્બો હતો કે નહીં એટલે પછી મેં કીધું ઠંડુ થાય પછી ભરીએ. તો બસ આજનો વિડીયો જો આપણો કંઈક અહીં સુધી હતો ને વિડીયો આવો હતો. તો વિડીયો તમને કેવો લાગ્યો ગાઈસ કોમેન્ટમાં કહેજો. પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. ફરી પાછી મળું છું નવા દિવસમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય મહાકાલ. ને આપણે આપણું કામ ચાલુ રાખી દઈએ.